ત્યાં મન મટી જાય. એટલે આ ભક્તિમાં મહત્વનું મનનું છે હે ને મેન પ્રકરણ ઈ છે. મેન પછી બેન કે હંસા કે અલખ ને જોતા જ થઈ હું આંધળી છૂટ્યા મારા જન્મ મરણ ના પાસ અગમ ઘેરે જઈ ચડી. લ્યો આ બધું આ બેન થીર કરી શકે મન. બસ એ સમજાવી એ ગયા, સમજાવી શકે, બાકી કોઈ નો કોઈની સમજાય. તાકાત નથી. એ શબ્દ ને લાગી જાય બેન, શબ્દ પણ વહી જાય ને બેન, એટલે મનને ને સાંભળવા બે જવું પડે. જે કઈ સદગુરુ આપણને નામ હા. આપ્યું એ નામ અને એ સુરતા બસ ઈ જ આ મનને સ્થિર કરી શકે. એ જગ્યાએ બેહાડી શકે. નામથી જ થાય. અને મને નામથી સ્થિર થાય. હા એટલે મેન પાયો સુરતાનો હતો ને હા, મેન સુરતા ને મન સુરતા. બેનો જ છે પાયો. બે નકર સુરતા ગઈ ભલે ગઈ લે આ દેહ નો નો જવા દે શું હા. થાય? દેહ થોડો જાય ને હા ઈ બેન ની એટલી બધી તાકાત છે રમેશભાઈ કે ઈ આ 6 ફૂટની કાયા છે ને આપણી 3 પાંચ મણનું જે વજન ધરાવતી કાયા હા એને હોજ સ્થિર કરી દે. હા પછી એનથી હલાય નહીં. નો હાલે. પણ ઈ આ શબ્દ અને સુરતા બેનો મિલાપ થવો જોઈએ. ઈ જ આ મનને અને આ કાયાને આપણે જે પિંડ કે હા 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 એને કંટ્રોલ કરી આપે. એ કરી હવે ત્યાં સિવાય અલખ ને ઘરે ન જવાય ને. ન જોવે ત્યાં સુધી આની અંદર જે આત્મા બોલી રહ્યો એને પારખ ન કરી હવે. હા નકર આવું તો કહીએ જ છીએ ને કે ભાઈ બોલો એ બીજો નથી, સ પરમેશ્વર પોતે પોતે. અજ્ઞાની નર આંધળો કે હળગો રહીને ગોતા. હા. કેમ કહીએ અમે? આમ જો ભાઈ અજ્ઞાની કે ને કહીએ, જેના મન નથી ધાડા બંધાડા ને એને જ અજ્ઞાની કીધા. આપણે આમ વાત કરો ત્યાં આમ વાત કરે. ત્યારે દાસી જીવન બાપા આપણે ઘોઘાવદર ની માલ પર જીવન બાપા થઈ ગયા. હા. એને સુરતા મન જે સ્થિર કર્યું ત્યાર પછી એને સાખ્યું અનેક બનાવીને હા. તો ભાઈ આ કાયા રહી ને એને પછી એને રાધા દાસી નો ઉપમા હતી. ઉપમા આપી દીધી. એ જીવન બાપા સત્સંગ ઓલા સમરણ કરતા ને હા. ત્યારે એનું મન ઘડી કામ ક્યાંય જાતું હમ. પતરેલ જાય પરબારું સંદેશામાં લખ્યું જ છે ને આગળ ઘડીક મન ઘોડે ઘોડીક પાળે હા આને કે હું કેમ કરી સમજાવું. ઘડીક કાશીએ વયું જાય ને ગંગાજીએ વયું જાય ને બોલો એની પછી માટે એને ઠપકો પાછો દીધો છે ને ભીમ સાહેબે હા કે ભાઈ આમ જો જીવન આ નુરત અને સુરત ની કઈ સાધના. એ કઈ રીતે પણ કરાય પેલા તો પ્રેમ 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 જાગૃત થાય ને તો તું આ કરી એક ભજન. હા પ્રેમની જરૂર પડે. હા પ્રેમ વિના ભક્તિ ન થાય પ્રેમ પેલા જાગૃત પ્રેમ. થાય ને હા. તો તું આ ભાઈ કરી શકે. હમ. પ્રેમની જાગૃતિ પેલા થવી જોઈએ. નુરત ને સુરત એટલે નુરત એટલે નામ અને સુરત એટલે આપણી સુરતા. સુરતા. બરાબર. ઈ બે ને સ્થિર કરવાનું કીધું. હમ સુરત સુરત ની સાધના એમ હા પેલા એની સાધના કરવાની. આ બેનો બે માં સમજાય જાય ને હમ. પછી કે તારું અંધારું મટી જાય અંતર માંથી. અંતર ની અંદર આ વાહ કે અનંત સુખથી આમાં અંધારું પડ્યું છે. હમ. જન્મ લીધો ત્યાંથી તારે અંધારામાં છો ને આપણે એમાં પછી અંધારું મટી જાય અંતર તણું પછી તણું નજરોમાં આવે. જીવ દશામાં છે હા તો રવિરામ ભજન ગાયું ને કે ઘણા જન્મથી આવ્યો જીવ દુખિયારો ગોથા ખાતો. હા હા. રૂડા રામ નો સંભારો તારો મટી જાય ઘોર અંધારો. હા હમ. હમ? હવે આ કેટલાય જન્મથી ગોથા ખાતો આ જીવ દુખિયારો આવ્યો છે. હા. ગોથા ખાતો આ માંડ મનુષ્યનો અવતાર મળ્યો છે. જો કે આમાં તો રૂડા રામ નો સંભાળ હમ. તો કે તારો મટી જાય ઘોર અંધારો. હવે આ રવિરામ નું ભજન છે. પછી કે હાથીના મુખમાં પોળો હતો, સદગુરુએ કાઢ્યો બારો, હમ. ત્યારે ગુરુ કહે મત મારો. હમ. આ રવિરામ કહે છે કે કેટલાય જન્મથી એ ગોથા ખાતો ખાતો આ મનુષ્ય અવતાર મળ્યો છે. જો આમાં ઈશ્વર ભજન થાય તો આમાં કરી લો. અને ભજન કરવું માણસ એ હાડું બનાવે ઈશ્વર ભજન કરવા હાડું. હમ. પણ જો કરી શકો તો તો. એમાં શું છે ને કે આમાંથી ગયા એટલે 184 હમ. હા
જો મનનું આપણું આપણે કયું કરીએ મનનું તો લક્ષ 84 હામી છે. હા, એ તો તૈયાર જ છે. આમાંથી છૂટો એટલે લક્ષ 84 માં જવાનું. કેમ તો ભજન વિના નહીં ને તારા સંતો જાગ જાગ મન ક્યું સુતા જો કીધું ને જાગૃત નગરીકો સોરનો સોરનો જગ મારેગા જગદૂત. જમદૂતા જો કીધું કે જાગ જાગ મન તું ક્યું સુતા જીવણ બાપાએ કહ્યું ને? જીવણ બાપાએ કહ્યું કીધું. જાગ જાગ મન તું ક્યું સુતા જાગત નગરીમાં સોર નો લૂટે. જો જાગ જાગ મન ક્યું સુતા જો મન ને કઈ જાગ મન ને કીધું. આ તન ને નહીં. હા, આ તન તો એટલે રાજ પડે ફૂઈ ફૂઈ જાય. અને જો જાગ્યા હોય તો 24 જો આમાં જાગ્યા નામમાં તો એ 24 કલાક જાગ્યા જ હોય. તો મનથી જાગવું પડે. મનથી જાગવું. જો પણ નુરત સુરત ની સાધના જીવન બાપાએ કરી હા, ત્યારે મન ને કીધું ને, આ મન જ કહીએ. ત્યારે કીધું ને કે ભાઈ જાગ જાગ મન ક્યું સુતા હમ. જાગૃત નગરીકો સોર ન લૂઠે જગ મારેગા જમદૂતા. હા, ત્યારે કીધું ને તઈ એને કંટ્રોલ કરી કે તઈ કઈ કે નહીં. હા, હા, હા. એ તો એમ. ન જ કહી શકે, નકર તો હા. કહી શકે, નકર ન કહી શકે. એટલે અમુક વાણીઓ એવા પુરાવા આપે. મનના તો અનેક પુરાવા આપ્યા હા. હા, ઘણા અને મનથી જ થાય. મનથી જ થાય ભક્તિ, મનથી થાય. ભક્તિ મનથી થાય. હા. અને આનો આખો છે ને કાકા પાયો હમ. શબ્દ અને સુરતા ઉપર જ છે. બસ હા, હા. શબ્દ અને સુરતા. બરાબર. હા. એની જો સાધના થઈ જાય આપણીથી હમ. એટલે મન ને પછી કોઈ જાતની કાંઈ તાણાવાણ રહેતી નથી. નથી. સ્થિર થઈ જ જાય. હા. મનનું બળ એવું છે ભાઈ, પણ આમ મન બસ કરવું હોય તો એક નામથી થાય. પણ મનમાં એવું છે કે પેલા તો તમારે છે ને આહાર ઉપર આધાર. હા. સારો સાત્વિક આહાર ખાઓ હા. તો તમારું મન સુધરે. શું છે? વિચારો સારા આવે. સારા વિચારો આવે એટલે સારા વિચાર આવે એટલે સારું મન થાય. હવે ચોખ્ખું થાય. એટલે મન ચોખ્ખું રહે. એટલે મનને સારું કામ કરવાના વિચારો ઓટોમેટિક મન આવવા મળે. આ પણ આહાર સારો જોઈએ. આહાર સારો છે. એમ માનો સાત્વિક આહાર ખાઓ તો તમારે સાત્વિક બુદ્ધિ આવે, મન સારું રહે. હા, એટલે મૂળ તો આપણે જે ખાઈ પીએ ને એની ઉપરથી મનનો આધાર છે. હા, સારો ખોરાક લેવો જોઈએ, બરાબર. મન એવા વિચાર આવે. પણ કઈ કે બોલું આપણે ખાધું હોય ને એવું તો સારું ખાધું સારા વિચાર આવે. હા, પણ વિચાર જે કરવા એ ગુરુના પ્રતાપ હોય તો વિચાર સારા આવે. હા. હા.